આને દુર્ઘટના કહેવી કે હત્યા સવાલ એટલા માટે કે અત્યારે વાત થઈ રહી છે કે બ્રિજ કેવી રીતે તૂટ્યો એની તપાસ કરવા માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને મોકલવામાં આવશે, પણ જ્યારે લોકો રજૂઆતો કરીને થાકી ગયા હતા કે સાહેબ બ્રિજ જર્જરિત છે, આની તપાસ કરાવો, આને વ્યવસ્થિત કરાવો, ત્યારે કેમ કોઈ એન્જિનિયર ન ગયા? કાર્યપાલક ઇજનેર કહી રહ્યા છે કે બ્રિજ બહુ જૂનો છે, તપાસ કરવામાં આવી હતી, પણ લોકોએ એવી કોઈ બ્રિજ બંધ કરવાની માંગ નહોતી કરી. સાહેબ તમે એન્જિનિયર છો, તમને ખબર પડવી જોઈએ કે આ બ્રિજ ચાલવા લાયક છે કે નહીં, એથી ભારે વાહનો પસાર થવા લાયક છે કે નહીં. લોકોની માંગની તમારે રાહ જોવાની હોય કે પછી તમારા અનુભવ અને તમારા ભણતર પ્રમાણે એ બ્રિજ બંધ કરવાની તમારી જરૂરિયાત હોય? એકબીજા પર ખો નાખવામાં આવી રહી છે. સાંસદને સવાલ પૂછવામાં આવે તો સાંસદ હસી નાખે છે. નફટાઈથી મિતેશ પટેલ એવું કહી દે છે, સવાલ સરકારને પૂછો, મારે આનો જવાબ ના આપવાનો હોય, આનું મને ના ખબર હોય કે મને પૂછવાનું ના હોય. કયા મોઢે આ શબ્દો સાંસદ બોલી શકે? એમના સાંસદીય ક્ષેત્રની અંદર આ આવે છે. એકબીજા પર ટોપી ઢોળવાની વાત છે ને હવે તપાસની વાત છે. બની શકે કે રાજકોટના ટીઆરપી કાંડની જેમ આમાં પણ ઓળીઓ ઘોળીઓ અથવા તો કંઈ પણ બધું જ ભેગું કરી અને એક બલીનો બકરો બનાવી દેવાય, જ્યાં તેમ સાગઠિયાને ત્યાં બનાવાયો. આ વખતે અહીંયા આગળ પણ બની શકે કે આ કાર્યપાલક ઇજનેર કે એકાદ અધિકારીને પકડી એના પર દોષનો ટોપલો ઢોળી દેવાય, પણ આખી સિસ્ટમની ફેલિયર છે. એક બ્રિજ આગળ જતા તમને બતાવવા છે જે આખા ગુજરાતની અંદર જર્જરિત છે. હજારો નહીં લાખો લોકોના માથે જોખમ તોળાઈ રહ્યું છે ને આ બધા વચ્ચે હજી પણ 3 યુવાનો ગુમ છે. આંકલાવના બામણ ગામના 3 યુવાનો હજી પણ નથી મળી રહ્યા. એ 3 યુવાનો હજી પણ ગુમ છે અને 3 યુવાનોની શોધખોળ ચાલી રહી છે. કુલ 10 વાહનો ખાબક્યા હતા, 7 વાહનો ખાબક્યા હતા. 10 લોકોના મૃતદેહ અત્યાર સુધી મળ્યા છે. હજી સુધી અતુલ રાઠોડ, દિલીપ પઢિયાર અને મોહન ચાવડાની કોઈ જ માહિતી નથી મળી રહી. શોધખોળ ચાલી રહી છે. એનડીઆરએફની ટીમો પણ ત્યાં છે. બાઇક પર આ 3 યુવાનો પાદરા જવા માટે નીકળ્યા હતા અને જેવા એ પુલના સ્પામ ઉપર પહોંચ્યા ને ત્યાં બ્રિજ તૂટ્યો, એ સ્પામ નદીમાં પડ્યો અને સેંકડો ફૂટની ઊંચાઈથી એ યુવાનો નદીમાં ખાબક્યા હતા. પણ એ યુવાનો અત્યારે ક્યાં છે, શું છે, કંઈ જ ખબર નથી. પરિવારના જીવ તાળવે ચોંટેલા છે. એમની આંખમાંથી અશ્રુધારાઓ નથી રોકાઈ રહી. પણ બીજી બાજુ એ યુવાનો ક્યાં છે હજી સુધી કોઈ જ પત્તો નથી લાગી રહ્યો. એનડીઆરએફની ટીમ અત્યારે અથાગ પ્રયત્નો કરી રહી છે. મરજીવાઓને પણ બોલાવી લેવામાં આવ્યા છે. પાણીની અંદર પણ તપાસ થઈ રહી છે, પણ ક્યાંય હજી કોઈ પત્તો ન લાગતા પરિવારના જીવ તાળવે ચોંટેલા છે ને હેમખેમ એ 3 યુવાનો મળી જાય એવી પ્રાર્થનાઓ થઈ રહી છે. પાદરાના જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે તેમાં અત્યાર સુધી 10 લોકોના મોત છે. 6 લોકો હાલ અહીંયા એસએસ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત છે. ત્યારે હજુ પણ જે પરિવારજનો છે તે આવી રહ્યા છે, કારણ કે તેમના પરિવારજનો હજુ પણ નથી મળી રહ્યા. તમારા પરિવારમાંથી કોણ હજુ સુધી નથી મળ્યો? પોતાનો છે અતુલભાઈ રાઠોડ, બામણ ગામથી. એ સવારમાં 7 ને 10 નીકળ્યા હતા. 2 ભાઈબંધો હતા, દિલીપભાઈ ઈશ્વરભાઈ પડિયાર અને અતુલભાઈ રાઠોડ. ફોન બંધ છે, કોઈ ક્યાં છે કે પછી અહીંયા જ છે? ફોન સવારનો એપ ડેવલપ કરે પણ કંઈ એનો એ નહીં થતું. તમને આશંકા છે કે અહીંયા જ નદીમાં જ હશે? હા, 100% એવું લાગે છે અમને. શું કામથી નીકળ્યા હતા વડોદરા? એ લોકો તો નોકરી ના ગયા તો સવારમાં પાદરા કપડાં ખરીદવા નીકળવાની શક્યતા હતી. ને તમારું કોણ? મારા નણંદનો છોકરો છે. શું નામ છે એમનું? દિલીપભાઈ ઈશ્વરભાઈ પડિયાર. કેટલી ઉંમર છે એમની? 25 ઉંમર છે. પણ અતુલ સાથે જ? હા, એ બંને ફ્રેન્ડ સાથે જ હતા, બંને દોસ્ત છે, બંને સાથે જ હતા. કઈ કંપનીમાં નોકરી કરે? એ ઇક્વલ રિફોર્મમાં. આજે એનો વીક ઓફ હતો તો કે છે માર્કેટ જઈને પછી કપડાં વપડા વગેરે લઈ ને પછી ઘરે જાશું. સવારે 7:30 ને 10 નીકળ્યા છે. અત્યારે કોઈ હતો પતો નથી. મોબાઈલ સ્વિચ ઓફ છે. તંત્રમાં કોની સાથે વાત થઈ તમારી? કોઈ જ નહીં, કોઈની સાથે વાત નહીં. અમે એસએસજીમાં પણ જઈને આવ્યા અને ગોત્રીમાં પણ જઈને આવ્યા, ત્યાં પણ કંઈ અમને મળ્યું નથી જોવા. ત્યાં બી અમે જઈને આવ્યા, જાસપુર બી અમે, મુજપુર બી અમે જઈને આવ્યા, ત્યાં બી કોઈ નથી. કોઈ જ નથી. એનો મતલબ કે ગુમશુદા છે, લાપતા છે. 3 જણ છે. એક બાઇક પર 3 જણ હતા. આમનો છોકરો, મારો નણંદનો છોકરો અને એક બી ભાઈ છે, મોહનભાઈ કરીને, ભીખાભાઈ કરીને એક છે. મોહન ચાવડા કરીને છે. 3 લોકો હજુ નથી મળ્યા. તમને એવું છે કે આ અહીંયા જ ડૂબી ગયા? બાઇક નંબર 1359 નંબર છે. જે તેવી હજુ પણ કેટલી 2 બાઇકો આ ટ્રકની નીચે છે તેવી વાત છે. હા, તો પછી તો એની અંદર તપાસ કરીએ પછી મેર પડે. ઘરે શું કહીને આવ્યા છો? ઘરે ખબર છે કે આ પ્રકારની? હા, ઘરે ખબર છે. આ પ્રકારનો બનાવ બધાને ખબર છે. તો આ આક્રમણ સવારથી અહીંયા ચાલી રહ્યું છે. તમે જવાબદાર કોને માનો છો આ ઘટના પાછળ? આ ઘટના પાછળ જવાબદાર તો શું કરીએ અમે?
તંત્ર નથી. તંત્ર જ કહેવાય, રજૂઆત કરી હતી. તંત્ર જ કહેવાય, કારણ કે જે થયું છે, જેના ઘરનું ગયું છે એ થોડું આપવાનું છે. કારણ કે 8 વર્ષથી રજૂઆત ચાલતી હતી આ બ્રિજ માટે. સાચી વાત છે. 8 વર્ષ ઉપરથી ચાલે છે રજૂઆત, તો કોઈ એક્શન લેવામાં ગયા આવ્યું વર્ષે આ બ્રિજ બંધ કરવાની જગ્યાએ સમારકામ કરી દીધું. હા, ખાલી એમનું ઉપરથી કામ પતાવી દીધું છે. હવે જાનહાનિ થાય એનું જવાબદારી કોણ લેશે? કોઈ લેવા તૈયાર નથી અત્યારે. કોઈ જવાબદારી ઠીંગડા મારીને 2-5 વર્ષ ચલાવ્યો ને એમાં આવી ઉત્પત્તિ તપાસ થઈ. થશે એવું લાગે છે તમને? તપાસ તો કરવાની તો બહુ સારી વાત છે યાર. આશા છે કે તપાસ થશે? થશે ને. કરવી જ જોઈએ, તંત્રએ કરવી જ જોઈએ. આ પરિવારજનો છે પોતાના જે બાળક છે તેને શોધવા માટે અહીંયા આવ્યા છે. 3 લોકો એક બાઇક પર સવાર હતા. આણંદથી પાદરા નોકરી જવાનું હતું પરંતુ ગયા નહોતા અને કપડાં લેવા માટે નીકળ્યા અને ત્યારે જ આ બ્રિજ ઉપરથી પસાર થતી વખતે આ બ્રિજ તૂટી પડ્યો. હજુ સુધી ના તો તે ઇજાગ્રસ્ત હોવાથી એસએસજી હોસ્પિટલ છે, ન તો તેમની મૃતદેહ મળ્યા છે. તો પછી તેઓ આ નદીમાં જ ડૂબ્યા હોવાની આશંકાએ પરિવારજનો અહીંયા પહોંચ્યા છે. કેમેરા પર્સન નિકેશ વર્ડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. કેટલાય લોકો એવા છે કે જે હજી પણ આશા રાખી રહ્યા છે કે તપાસ થશે. કંઈક કેટલાય પરિવારના માળા અત્યાર સુધીમાં વિખાઈ ચૂક્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના યાદ કરો, શું થયું હતું? ખુદ સરકારે પેરવી કરી હતી કે જયસુખ પટેલને જામીન મળી જાય અને એ પણ કોઈ હસ્તીના કહેવા પછી. એક વ્યાસપીઠ પરથી વાત થાય અને એ પછી સરકાર રજૂઆત કરે કે જયસુખ પટેલને જો મળી જાય જામીન તો અમને વાંધો નથી. અરે કેવી તપાસ થશે? શું તપાસ થશે? કેવી આશા રાખીને બેઠા છો તમે? આ જો તપાસ કરવી જ હોત તો એ બ્રિજની તપાસ કરી હોત, એ બ્રિજને પડવાથી રોક્યો હોત, એ બ્રિજને તૂટવાથી રોક્યો હોત. ખબર હતી કે બ્રિજ જર્જરિત છે તો પછી કેમ તપાસ ના થઈ? ઘણા બધા સવાલો છે અને ઘણી બધી એવી વાતો છે જે શંકા ઊભી કરે છે. દુર્ઘટનાના કારણોની તપાસ માટે હવે સમિતિ રચવામાં આવી છે અને કામગીરીમાં લશ્કરી ટુકડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બચાવ કામગીરીમાં વાહનોનો કાટમાળ અત્યારે નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. અત્યારે શું ચાલી રહ્યું છે એ અમે આપને બતાવી રહ્યા છીએ. શાંતિ જાળવવા માટે પોલીસે બંદોબસ્ત ગોઠવેલો છે. ષડયંત્રની શક્યતા નકારી દેવામાં આવી છે. બાંધકામ નબળું હતું એ વાત અહીંયા ઉડીને આંખે વળગી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડે છે પાદરા વડોદરા વચ્ચેનો આ બ્રિજ છે. કોઈ મેઇન રોડ નથી, પણ હા, ઘણી બધી અવરજવર અહીંયા થતી હોય છે. ઘણા બધા ગામડાઓને અને 2 શહેરોને, મોટા શહેરોને અને ગુજરાતના 2 છેડાને જોડતો આ બ્રિજ છે. અને એ બ્રિજ જ્યારે તૂટ્યો છે ત્યારે 10થી વધારે વાહનો અહીંયા નદીમાં ખાબક્યા હતા. 10થી વધારે લોકોના મૃત્યુ થયા છે. ઔદ્યોગિક વિસ્તારને જોડતો આ એક મહત્વનો રૂટ છે અને આ બ્રિજ તૂટ્યો છે. કૃણાલ મારી સાથે લાઈવ જોડાયા છે. કૃણાલ, આ બ્રિજ માટે રજૂઆત ઘણી બધી કરવામાં આવી હતી કે બ્રિજ સુધારો, બ્રિજ સુધારો. હમણાં જ એન્જિનિયર પણ સામે આવ્યા હતા અને એમનું એવું કહેવું છે કે બ્રિજ બંધ કરવાની અમને કોઈ રજૂઆત નહોતી મળી. તો શું તંત્ર કોઈની રજૂઆત પર કામ કરે છે કે પછી પોતાના રિપોર્ટ પર કામ કરે છે? નુપુર, જો બ્રિજ મામલે રજૂઆતની જો વાત કરું તો આ કોઈ 2-4 કે 6 મહિનાની રજૂઆત ન હતી. 8 વર્ષથી આ રજૂઆત હતી અને ખુદ પાદરાના જ જે ધારાસભ્ય છે, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જસપાલસિંહ પડિયાર, કે તેઓ ત્યારે અહીંયા ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે રજૂઆત સરકારમાં કરી હતી અને ત્યાં સુધી પણ તેમણે કહ્યું હતું કે જો તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હોય અને આ બ્રિજનું સમારકામ અથવા તો બ્રિજ ન બંધ કરાતો હોય અથવા નવો બ્રિજ ન બનાવવાનું ટેન્ડર બહાર ન પાડતા હોય તો પછી તેઓ રાજીનામું આપી દે. ત્યાં સુધી પણ તેમણે તૈયારી બતાવી હતી. તેમ છતાં પણ આ બ્રિજનું નવું ટેન્ડરિંગ ન કરવામાં આવ્યું, નવો બ્રિજ બનાવવાની જાહેરાત ન કરવામાં આવી. ત્યારબાદ 3 વર્ષથી હાલ અહીંયા ભાજપના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા છે, તેમનું કહેવું છે કે 212 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવાની જે મંજૂરી સરકારે તેમની રજૂઆત બાદ આપી છે. જો આ બ્રિજ મરામત નહોતો માંગતો, આ બ્રિજ ખરેખર નવેસરથી બનાવવો પડે તેવો હતો, તો પછી કેમ આ બ્રિજને બંધ ન કરવામાં આવ્યો? કેમ આ બ્રિજને રિપેરિંગ કરીને, થીંગડા મારીને ગયા વર્ષે લોકો માટે અવરજવર માટે ચાલુ કરી દેવામાં આવ્યું? જ્યારે ખબર હતી કે આ સૌરાષ્ટ્રને જોડતો વડોદરાનો પાદરાનો સૌથી મહત્વનો આ બ્રિજ છે ને અહીંયાથી રોજ હજારો ભારદારી વાહનો અહીંયાથી પસાર થાય છે. ખબર હતી કે થીંગડા માર્યા છે, ગમે ત્યારે પડી જશે, તેમ છતાં પણ ચલતા હે ચલને દેતે હે આ બધી વાતોમાં આ બ્રિજ આખરે પડી ગયો આજે સવારે 7 વાગે. અને જે ટેકનોલોજીની વાત કરવામાં આવે છે તો ટેકનોલોજીના નામે પણ શૂન્ય છે, કારણ કે જ્યાંથી આ બ્રિજ પડ્યો છે તે નદીની વચ્ચોવચની સ્થિતિ છે. આસપાસ પણ કોઈ જો ભારદારી વાહનથી રેસ્ક્યુ માટે જવામાં આવે તો આ બ્રિજ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે, એટલે રેસ્ક્યુ નથી કરી શકાતું. સૌથી મહત્વની વાત કે સવારે 7 વાગ્યાની ઘટના, હાલ 7 વાગવા માટે 2 કલાક બાકી છે, એટલે કે 10 કલાક થઈ ચૂક્યા છે. આ ટ્રક સવારનું જે પડ્યું છે ત્યાંનું ત્યાં છે, 1 ઇંચ પણ તે ત્યાંથી હલ્યું નથી અને લગભગ અડધો કલાક પહેલા અહીંયા લોખંડના જે કેબલ છે તે હવે લાવવામાં આવ્યા છે. અને બીજી તરફ આપને બતાવું કે જે 2 ક્રેન હોય છે, જેસીબી હોય છે, તેની મદદથી આ જે લોખંડના જે કેબલ છે, આ કેબલ બતાવીશું, કેમેરામેને કહીશ કે કેબલ બતાવે કે આ કેબલોથી તે ટ્રકને બાંધ્યું છે આટલી દૂર અને તેનાથી આ કેબલથી હવે આ જે
જેસીબી મંગાવવામાં આવ્યા છે. આ જેસીબી 2 જેટલા જેસીબીને બાંધવામાં આવ્યું છે કેબલથી અને આ ટ્રકને કાઢવામાં આવશે. કારણ કે જે પરિવાર સાથે અમે પણ વાત કરી કે એક જ બાઇક પર 3 યુવાનો હતા કે જેઓની બાઇક આ ટ્રકની નીચે હોવાનું તેઓ જણાવી રહ્યા છે બાઇકના નંબરથી. એટલે કે હજુ 3 યુવાનોના મૃતદેહ આ ટ્રકની નીચે છે તે વાત પણ અહીંયા લોકોએ કહ્યું છે. દાદા, હજુ પણ અંદર 4 ડેડ બોડી હશે? છે વધારે છે બોડી. કેટલી હશે? 3 બોડી તો દેખાય જ છે અંદર. બોડીના તો પરિવારજનો આવ્યા છે તેઓ કહી જ રહ્યા છે. 3 બોડી તો દેખાય જ છે અંદર અને બીજી હજુ એક ઇકો ડબેલી છે અંદર. અચ્છા, હા, ઇકોમાં કોઈ છે એવું દેખાય છે? ઇકો ખબર પેસેન્જર તો છે ને, ગાડી ઇકો છે એટલે. અને હજુ બીજી 2 ટ્રકો છે આના સિવાય. 3 ટ્રકો ડબેલી છે. અચ્છા, હજુ 3 ટ્રકો છે? 3 ટ્રકો છે. હા, ઓકે. હા. અને જે 3 ડેડ બોડી છે તો દેખાય જ હા, છે? દેખાય છે અત્યારે. એટલે આંકડો જે 10 નો છે 13 ને પહોંચશે કે વધારે થશે? વધારે થશે, વધારે 15 ની બહાર છે. 15 થી વધુ 6 તો બાઈકો પડ્યો છે અંદર. 6 બાઈકો છે. હવે પણ હજુ સુધી આ ટ્રક 1 ઇંચ હલી નથી આટલી મહેનત પછી? નથી આવી પણ શું કરવાના છે. અચ્છા, રજૂઆતો વર્ષોથી કરી? રજૂઆતો કરે પણ હવે કોઈ અધિકારીઓની નિષ્કાળજી હોય ત્યારે એવું થાય ને. અહીંના સ્થાનિક અગ્રણી પણ આપણી સાથે છે. તેઓ પણ આજે કામગીરીને તેઓ પણ અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે, સાથ સહકાર આપી રહ્યા છે. તમે સવારથી આ રેસ્ક્યુની કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા છો. હાલની શું પરિસ્થિતિ છે સવારથી અત્યાર સુધી? હાલ તંત્રએ 12નો આંકડો જાહેર કર્યો છે કે 12 મરણ છે અને 7 જેવાની સારવાર ચાલી રહી છે. પણ હજી બીજો આંકડો ડબલ થઈ શકે એવી અમને પૂરેપૂરી શંકા છે. 12 મોત થઈ ગયા છે? જી, કેમ કે 3 ટ્રક, 2 ઇકો ગાડી, 1 બોલેરો પિકઅપ વાન, 1 રિક્ષા અને 4 બાઇક છે અંદર. એવું અમે નજરે જોયું ત્રણ સવારમાં. યુવકો બાઇકમાં હતા, એક જ બાઇક પર પડ્યા છે. તેઓ એવું કહે છે કે તેમના મૃતદેહ પણ હજુ નથી મળ્યા અંદર. હા, 100%. 4 બાઇક ખરી અંદર હજી. 4 બાઇક છે. એટલે 12 છે, હજુ 12 મોત થઈ ગયા છે અને 7 ઇજાગ્રસ્ત છે. 100%. એટલે કે નુપુર, આજે સ્થાનિક અગ્રણી છે, રેસ્ક્યુમાં સવારથી તંત્રને સાથ સહકાર આપી રહ્યા છે. 12 મૃતદેહો અત્યાર સુધી બહાર કાઢ્યા છે. સૌથી મોટું અપડેટ છે. 10નો આંકડો હતો, પરંતુ હાલમાં જ અન્ય 2ના મૃતદેહો પણ શોધી કઢાયા છે. એટલે કે 12નો આંકડો જે મૃતકાંક છે તે પહોંચ્યો છે અને હજુ પણ 3 જેટલા જે યુવકો છે તેમના મૃતદેહ અંદર છે. તેમના પરિવારજનો મૃતદેહની રાહ જોઈ રહ્યા છે. એટલે કે આ એક ગંભીર ભૂલ કે જે વર્ષોથી લોકો રજૂઆત કરતા રહ્યા, પરંતુ કોણ જાણે કેમ અધિકારીઓએ આ કામગીરી સાંભળી નહીં, ના કામગીરી કરી અને થીંગડા માર્યા અને આખરે આ લોકો મોતને ભેટ્યા છે. કૃણાલ, જોડાયેલા રહેશો મારી સાથે. આગળ પણ આપની પાસેથી ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણતા રહીશું. પણ સવાલ અહીંયા એ થાય છે કે ધારાસભ્ય કહી રહ્યા છે કે 212 કરોડની ગ્રાન્ટ આપી દીધી છે, તો પછી હજી સુધી નદીમાં એક કાંકરો હલ્યો કેમ નહોતો? જો 3 વર્ષથી આ 200 કરોડની ગ્રાન્ટ આપી દીધી હોય તો કેમ નહીં? અને એની સાથે સાથે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. પણ આ બધા વચ્ચે શું થયું હતું એ વખતે? શું એ લોકો ઉપર વીતી હશે જ્યાં ત્યાં વાહનોમાં સવાર હતા? એ વાત પણ એક સામે આવી છે. સોનલબેન જે એક ઇકો કારમાં સવાર હતા અને સ્પામ તૂટી પડ્યો અને સેંકડો ફૂટ નીચે નદીમાં એ કાર ખાબકી, ત્યારે કેવી ભયાવહ સ્થિતિ હતી એ સોનલબેનના મોઢેથી સાંભળો. મુસ્કુતી અમે બગદાણા માટે નીકળ્યા હતા. અમારી ગાડી જતી હતી અને સામેથી એક ટ્રક આવતી હતી. એ ટ્રકની પાછળ 2 બાઇક હતી, બહુ વાહન નહોતું. પણ એ ટ્રક બેઠી ને તે અમારી જે જગ્યા હતી ને એ જ આગળ પુલ તૂટી અને એનો પાણીમાં પડી ગયો. કેટલા લોકો જતા હતા તમે? અમે 7 જણ હતા. અને શું થયું પછી? પાણીમાં અમે જે જગ્યા હતી ને એ જગ્યા તૂટી અને નીચે પાણીમાં ડૂબી ગઈ. મારા ઘરવાળા રમેશભાઈ, મારો છોકરો, મારી છોકરી, અમારા જોડે સગા થયેલા ને મારા સંબંધી, એ મારા 2-3 સંબંધી હતા. સરકાર મને પપ્પા લાવી છે. હું કોને સહારે જઈશ? મારો છોકરો, મારી છોકરી, પપ્પા, હું એકલી. મારા હારા ગયડા છે. મારા હજુ 3 છોકરીઓ ઘેર છે. 5 છોકરા છે મારા. તે 3 મોટા ઘેર છે સાહેબ. સાસુ સસરા બુઢા છે. અહીં પપ્પા હતા. અમે શું કરીશું? એક સામે ટ્રક આવી, બહુ ગીતી નથી, અને જે અમારી જગ્યા આવી ને એ જગ્યાએ જે પુલ તૂટી પડ્યો. તો અમે બધા પાણી એટલું, આજે મહીસાગરમાં 4 એટલે પાણી બી ફૂલ. હા, અમારી ગાડી પડી અને ટ્રક પહેલા પડી ને એમની જોડે જોડે અમારી ગાડી બી એમની જોડે જોડે ઘીસાઈ જઈ. ના, અમારે બાજુમાં ટ્રક ને આમ જવાનું આમ અને અમારું આમ જવાનું. તે ટ્રક આમ બેઠી ને અમારી જોડે જોડે આમ બેસી જઈ જોડે જોડે. હું તો પાછળની બાજુ બેઠેલી ને, પાછળ ડેકીમાં
તે આગળનો ભાગ દબાઈ ગયો, પેલું ખટારાનો ટ્રક ને અમારી ગાડી ઉપર પડાઈ જતે નીચું થયું અને પાછળનું અદ્ધર થયું. તે હું નીચે અદ્ધર થઈને એરેનું નીકળી. હા, જાતે જ નીકળી. ત્યારે કોઈ નતું. પછી 5 મિનિટ થઈને બધા કિનારે જોતા હતા. તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો, મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો. તો કોઈ આવ્યું નહીં. 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી તો કોઈ આવ્યું નહીં. 1 કલાક પછી આવ્યા બધા. વધુ એક બ્રિજ ગુજરાતની અંદર તૂટ્યો અને ફરી એકવાર જર્જરિત ગુજરાતનું ચિત્ર સામે આવ્યું અને ફરી એકવાર દોષનો ટોપલો એકબીજા પર નાખવાની વાત સામે આવી રહી છે. એ ખેલ ફરી એકવાર ખેલાઈ રહ્યો છે. ફરી એકવાર માનવ જિંદગીઓ રૂપિયાથી તોડાઈ રહી છે અને ફરી એકવાર આ બધા જ પર પડદો નાખવાનો પ્રયાસ પણ થશે અને એવું ભૂતકાળમાં આપણે જોતા આવ્યા છીએ. એટલા માટે આ કહેવું પડે છે. પણ આ ગંભીરા બ્રિજ ભૂતકાળમાં પણ સંદેશ ન્યૂઝે સરકારને ચેતવી હતી, તંત્રને ચેતવ્યું હતું કે આ બ્રિજ ખૂબ ખરાબ હાલતમાં છે, ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે. તારીખ હતી 23/9/2023 કે જ્યારે સંદેશ ન્યૂઝે એનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. સરકાર અને તંત્રને ચેતવ્યા હતા, પણ આંખ કાન બંધ કરીને બેઠેલું તંત્ર એ જોઈ ન શક્યું, એ સાંભળી ન શક્યું અને આખરે આ બ્રિજ મોતનો બ્રિજ સાબિત થયો. આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ જર્જરિત બન્યા છે. ત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે ગંભીરા બ્રિજનો દ્રશ્ય છે, આ બ્રિજ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા મોટા ખાડા હોય, ટુ વ્હીલર ચાલકોને તો અહીંયાથી પસાર થવું એટલે જીવનું જોખમ તેમ લાગી રહ્યું છે. આપણી સાથે અહીંયા કેટલાક વાહન ચાલકો જોડાયા છે. આપણે તેઓને જ પૂછીશું કે શું સમસ્યા સર્જાઈ રહી છે. હજી આ રોડ ઉપર જે ખાડા પડ્યા છે જેને લઈને શું સમસ્યા સર્જાય છે? અત્યારે અમે દરરોજ નોકરિયાત વર્ગીય દરરોજ અહીંયાથી નોકરી પરથી પસાર થવાનું હોય છે. તો આ ખાડા એટલા બધા બિસ્માર હાલતમાં છે એટલે અમારે દરરોજ જીવના જોખમે અહીંયા આવું દરરોજ અવર જવર કરવી પડે છે કે ક્યારે પુલ કશું તૂટી પડે. તો સરકારને અને ધારાસભ્યની એક જ રજૂઆત છે કે આ પુલ નવો બનાવે અને જેથી કરીને અમે સરળતાથી અવર જવર કરી શકીએ, તો ઘરવાળાને બી ચિંતા ના રહે. જે સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે આ જર્જરિત જે બ્રિજ છે તેને બનાવવામાં આવે. આપણી સાથે અન્ય એક વાહન ચાલક પર છે, આપણે તેઓને પૂછીશું કે શું સમસ્યા સર્જાય છે અને શું તેઓ કહેવા માંગે છે. આ જે રોડ પરથી તમે પસાર થાવ છો, શું સમસ્યા સર્જાય છે, શું કહે? બહુ ખાડા છે, જવા આવવા માટે બહુ તકલીફ થાય છે. જો ટ્રક ચાલે તો બ્રિજ પૂરું હાલે છે. ખાડા જોયો ને તમારા સામે છે બધા વ્હીકલ. એક ગાડીવાળા જો 10 મિનિટનો રસ્તો હોય ને તો અડધો કલાક લગાવીને ધીરે ધીરે આરામથી નીકળાય. શું માંગ છે તો? રોડ સરસ કરાવો ઓર શું છે. જે જર્જરિત બ્રિજ છે, જે મોટા વાહનો પસાર થતા ધુજિયા ઉઠે છે, ત્યારે આ બ્રિજ ઉપર દુરસ્ત કામ કરવામાં આવે અને રોડને સરખો કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. હમણાં થોડી વાર પહેલા તમે માર્ગ મકાન વિભાગના સચિવને સાંભળ્યા હતા ને. આ જ ડંફાસો બધા જ અધિકારીઓ અને નેતાઓ મારે છે કે બ્રિજની તપાસ નિયમિત રૂપે થાય છે. જે ભૂતકાળમાં આદેશો છૂટ્યા હતા એ પ્રમાણે અમે બ્રિજની તપાસ કરીએ છીએ. રાજ્યના દરેક બ્રિજનો રિપોર્ટ લેવામાં આવે છે, પણ એ રિપોર્ટ લેવામાં કેવી ગોલમાલ થાય છે સાહેબ, એનો બોલતો પુરાવો તમને બતાવવો છે. એક નહીં પણ અઢળક પુરાવા બતાવવા છે. પણ અત્યારે એક સાથે 10 જગ્યા એ તમે જોઈ લો કે જ્યાં બ્રિજ જર્જરિત છે, મોતના બ્રિજ બની શકે છે. સુભાષ બ્રિજ અમદાવાદનો આ બ્રિજ છે કે જ્યાં આગળ નીચેથી પોપડા દેખાઈ રહ્યા છે, પોપડા પડી ગયા છે, સળિયા દેખાઈ રહ્યા છે. અંજલી બ્રિજ છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ જર્જરિત હાલતની અંદર છે. આ બાજુ આંજણા બ્રિજ હોય સુરતનો, કે પછી આ બાજુ દહેગામના બ્રિજ હોય, હિંમતનગર, કરજણ, અઢળક એવા બ્રિજ છે. અને એમાં પણ સુરતના આંજણા બ્રિજ ઉપર તો પ્લેટ મૂકી દેવાઈ છે, કામરેજ બ્રિજ ઉપર પ્લેટ મૂકી દેવાઈ છે લોખંડની, અને એના ઉપરથી લોકો નીકળી રહ્યા છે. નીચેથી આરસીસી અથવા તો સિમેન્ટ ગાયબ થઈ ગયો છે. આવી હાલત છે. ક્યાંક કેટલાક બ્રિજની અંદર ગાબડા પડી ગયા છે. છેક નીચે નદી દેખાઈ રહી છે અને તંત્ર અને સરકાર રાહ જોઈ રહ્યા છે કે હજી આનાથી પણ કોઈ મોટી દુર્ઘટના થાય. અને આ બધા વચ્ચે મોટા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા છે. આંકડો સતત વધી રહ્યો છે અને
હજી 5 લોકો ઘાયલ છે અને હજી પણ એક શંકા, જે હમણાં કૃણાલ સાથે વાત થઈ હતી ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ જાણ્યો હતો અમારા સહયોગી સંવાદદાતા પાસેથી, એમણે કહ્યું હતું કે ટ્રક નીચે હજી પણ 3 લોકો દટાયેલા છે, એટલે કે 3 ડેડ બોડી. જે ટ્રક છે એ ટ્રકની નીચે છે ને એ ટ્રક ખસેડવા માટે કોઈ પણ સાધન અત્યારે ત્યાં પહોંચાડી શકાય એવી હાલત નથી, કારણ કે નદીના જે પટ છે, નદીનો પટ, ત્યાં આગળ મોટી ક્રેન જઈ ન શકે. એ ક્રેન પલટી મારી જવાની બીક છે, એની સાથે જો બ્રિજ ઉપર લઈ જાય તો બ્રિજ પડી જવાની બીક છે અને એટલા માટે હવે એ ટ્રક ક્યારે ખસશે, કેવી રીતે ખસશે. એક સ્થાનિક હતા, એ સ્થાનિકે તો ત્યાં સુધીની દહેશત વ્યક્ત કરી છે કે 15 થી 17 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. એનડીઆરએફની ટીમ અત્યારે પણ હજી પણ બચાવ અને રેસ્ક્યુ કામમાં અત્યારે હજી પણ લાગેલી છે. રાહત બચાવના કામમાં પણ આ બધા વચ્ચે મૃત્યુ આંક 12 થયો છે. 12 લોકોના મૃત્યુ થયા છે અને 12 લોકોના મૃત્યુ પછી પણ હજી પણ આ મૃત્યુ આંક વધવાની દહેશત છે. વડોદરા જિલ્લાના પાદરા ગામ નજીક ગંભીરા બ્રિજ તૂટતા 9 લોકોના મોત થયા છે. જે અકસ્માત થયો તે બ્રિજ તૂટ્યો તેની કોઈને પણ ખબર નથી, પરંતુ ગાંધીનગર જિલ્લાના દહેગામ નરોડા રોડ બ્રિજ પર આવેલી નર્મદા કેનાલ પર 1 વર્ષ અગાઉ કેનાલનો એક હિસ્સો ધરાશયી થયો હતો. ત્યારબાદ કલેક્ટરને એક જાહેરનામું બહાર પાડ્યું હતું. મોટા વાહનો પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. તેની અમલવારી ફક્ત 1 દિવસ જ થઈ હતી. ત્યારબાદ તંત્રએ કોઈપણ પ્રકારના પગલાં લીધા નથી અને હાલ તંત્ર ફરીથી ગંભીરા બ્રિજ જેવો અકસ્માત થાય તેની રાહ જોઈ રહી છે. ગુજરાતમાં જર્જરિત બ્રિજ અને ધરાશાયી થવાની કેટલીય ઘટનાઓ બની છે. આજે જે બરોડા ખાતે જે ઘટના બની ત્યારબાદ જે તમે જોઈ શકો છો કે જે સાબરકાંઠાથી વિજાપુર જોડતો જે હાઈવે છે તે હાઈવે ઉપર જે બ્રિજ બનેલો છે, સાબરમતી નદી ઉપર જે બ્રિજ, કેટલાય હાઈવે ઉપરના પોપડા વખૂટી થયા છે અને 2018માં પણ આ સંદેશ ગ્રાઉન્ડ રિપોર્ટમાં બતાવી ચૂક્યું છે અને આજે પણ હાલમાં જે પોપડા વખેટી ચૂક્યા, લોકો અવર જવર કરતાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક વાહન ચાલક જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. શું કહેશો, જે આ હાઈવે જે પોપડા વખોટી રહ્યા છે અને કેટલી અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે, ટૂંકો હાઈવે છે, જે બ્રિજ છે ટૂંકો છે, એ બાબતમાં લઈને શું કહેશો? જે તે દિવસે જ્યારે અહીંયા એક્સિડન્ટો થાય છે ત્યારે મોટી મુશ્કેલી અનુભવાય છે કે શેખ દેરોલ સુધી આમ લાંબી લાઈનો લાગે છે, આમ છેક રણછોડપરા સુધી લાંબી લાઈનો લાગે છે અને પબ્લિક અત્યારે સાધનો લઈને નીકળે તો વાઇબ્રેશન અનુભવે છે અને ભાઈ ક્યાં બ્રિજ પડી જશે એવો ડર છે લોકો. અમને હવે વડોદરાની ઘટના પછી આજની તારીખમાં અમને પણ બીક લાગી રહી છે કે આ પ્લેટ અવારનવાર ખસી રહી છે અને જોતામાં એક્સિડન્ટો પર થાય છે અને આ જે બમ્પ જેવું બની ગયું છે ચાલુ વચ્ચે બ્રિજ વચ્ચે, તો અવારનવાર ટ્રાફિકની પ્રોબ્લેમ પણ અતિશય રહે છે. માટે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે આનું ઝડપથી નિરાકરણ કરશો અને આ બિઝીએસ્ટ હાઈવે કહેવાય, આનામાં આ લાપરવાહી ચાલી ના શકાય અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે. ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ 25 લાખનો ખર્ચો કર્યો, અમારા જ ખિસ્સાના પૈસા, પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે. આ એક વડોદરા જેવી સુરતમાં પણ ઘટના બને તો નવાઈ નહીં, કારણ કે નેશનલ હાઈવે 48 પર જે કામરેજ નજીક જે બ્રિજ આવેલો છે એ બ્રિજની જે સ્પાન છે એ ખસી ગયા છે, કારણ કે છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ સ્પાન ખસી જવાની માત્ર પ્લેટ લગાવીને ગારું ગભરાવી રહ્યા છે, કારણ કે લોકોના જીવના જોખમે વાહન ચાલકો પણ અહીંથી પસાર થતા હોય છે. જો વાત કરવામાં આવે, આ જે બ્રિજ છે એ સ્પાનમાં છેલ્લા 2 વર્ષથી સટી છે. માત્ર નેશનલ હાઈવે દ્વારા અને તંત્ર દ્વારા આ બ્રિજ પાસેની માત્ર પ્લેટ લગાવીને સંતોષ માનીને બેઠી છે. વારંવાર અનેક મંત્રીઓ પણ અહીંયા મુલાકાત લીધી છે, પરંતુ આ સમસ્યા ઠેરની ઠેર જ છે, કારણ કે લોકો, વાહન ચાલકો અહીંથી લાખોની સંખ્યામાં અહીંથી રોજના વાહન ચાલકો પસાર થાય છે, કારણ કે આ અમદાવાદ અને સુરતને અને મુંબઈને જોડતો એક મુખ્ય સ્ટેટ હાઈવે છે અને આ સ્ટેટ હાઈવે પરથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. લોકો, કારણ કે વાહન ચાલકો અહીંથી જીવના જોખમે પસાર થયા. તમે દ્રશ્ય જોઈ શકો છો, આ પ્લેટ છે એ પ્લેટ હાલમાં જ પાછી લગાવવામાં આવી છે, પરંતુ વારંવાર આ પ્લેટ નીકળી જવાને કારણે અહીંયા મોટો ગેપ થઈ જતો હોય છે. કે ઓળખાતા સુરતના બ્રિજોની હાલત બધી બદતર બની ગઈ છે. જોઈ શકાય છે કે સુરતનો બાટેના બ્રિજ છે ત્યાં
ભ્રષ્ટાચારના ગાબડા છે તે સીધા દેખાઈ રહ્યા છે. આ બાટેડા બ્રિજ છે તેની મેઇન રોડની વચ્ચે જ આ જે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, એટલું ઊંડું ગાબડું પડ્યું છે કે તે બ્રિજની અંદરના જે સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે. વાહન ચાલકોના વાહન તો બગડી રહ્યા છે, પંચરો પડી રહ્યા છે, સાથે જ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. લોકો છે તે પોતાના વાહન છે તે બચાવીને જઈ રહ્યા છે. સુરત શહેરમાં આવા અનેક બ્રિજો પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે જે સીધા દેખાઈ રહ્યા છે. આ બ્રિજ છે તે 2010ની અંદર જે લોકાર્પણ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડાક વર્ષોની અંદર જ આ બ્રિજ છે તેની હાલત છે તે બદતર બની ગઈ છે. સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરી. ભાઈ, તમે વાહન લઈને આવ્યા, કેટલા ગાબડા, કેટલા બ્રિજો પર? આપણી જાન નથી, એની જાન છે ને આપણો જાન નથી. કાલે તે મેં મારી નજર સામે જોયું હતું, અહીંયા એક્સિડન્ટ થયું હતું, 3 લોકો ધોવાયેલા હતા અને હોસ્પિટલ લઈ જવા માટે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે. તો પહેલા શામળાજી રોડ NH 56 જે ધરમપુર તાલુકાના કરંજવીર ગામે જે માન નદીનો પુલ છે એ અત્યંત જર્જરિત હાલતમાં છે. આજે જે બરોડા ખાતે જે દુર્ઘટના બની છે, ક્યાંક ને ક્યાંક આ ધરમપુર ખાતે પણ ન બને એનો અધિકારીઓ રાહ જોઈને બેઠા એવું મને લાગી રહ્યું છે. કારણ કે 2019થી અમે આ પુલ બાબતની અને આ રસ્તા બાબતની રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ અધિકારીઓ કામ સુદ્ધા કે જોવા સુદ્ધા તકલીફ લીધી નથી. અધિકારીઓને અમે સામાન્ય સભામાં હું લેખિતમાં રજૂઆત કરી ચૂક્યો છું, 2019થી રજૂઆત કરું છું, પરંતુ એમનું પેટનું પાણી પણ હાલતું નથી. વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે 56 પર ધરમપુર નજીકના કરંજવેરી ખાતે માન નદી પર બનેલો જે બ્રિજ છે તે વર્ષો જૂનો આ બ્રિજ છે, અત્યંત જર્જરિત બન્યો છે. થોડા દિવસો પહેલા આ એ જ બ્રિજ છે જેના ઉપર ખાડાઓ પડ્યા હતા, બોકારા પડી ગયા હતા, બ્રિજ પરથી નદીના પાણી દેખાઈ રહ્યા હતા, જેના કારણે જે છે સ્ટેટ RNB દ્વારા જે છે આ બ્રિજ પર જે બોકારા પડ્યા છે તે પૂરવામાં આવ્યા છે. અને હાલ જે છે આ મહત્વનું ટ્રાફિક આ બ્રિજ પરથી પસાર થતું હતું, પરંતુ હવે ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા એને બેરેક મૂકવામાં આવ્યા છે અને અહીંથી ભારે વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે. આણંદ ભરૂચ અને વડોદરાને જોડતો જંબુસર તાલુકાથી ભરૂચ તરફ જતો ઢાઢર નદી પર આવેલો બ્રિજ એ પણ ઘણા વર્ષો જૂનો છે. એ તમે આપણે એવી રજૂઆત છે કે સરકાર આવે, અહીંયા જોવે, સરકારી કર્મચારીઓ, અને એની હાલત જોવે. મને નક્કી ખબર છે કે આ બ્રિજ એક દિવસ તૂટવાનો છે, જલ્દી તકે કંઈક નિરાકરણ નહીં આવે તો. જંબુસર અને આમોદને જોડતો ધાધર નદીનો બ્રિજ, જે ધાધર નદીનો બ્રિજ હાલ જર્જરિત છે, તેની અંદર ખાડા પડી ગયા છે. ક્યાંક આ બ્રિજના 2 પાર્ટ પણ પડી ગયા છે. અમે તમને જે દ્રશ્ય છે ને દ્રશ્ય બતાવીશું. આ એ જે બ્રિજ છે, આ બ્રિજના એવા દ્રશ્ય છે કે તમે એ દ્રશ્ય જોવો કે આ 2 બ્રિજના જે અંદર છે તે પુલની અંદર 2 ખાડા પડી ગયા છે, 2 પાર્ટ અલગ પડી ગયા છે. પરંતુ આજે વહેલી સવારે જ એક ઘટના બની કે જે કાઠિયાવાડની સમગ્ર જનતાને આ વિસ્તારના રોડ સાથે જોડે છે, અને તે બ્રિજ આવેલો છે મહીસાગર નદીની ઉપર, ગંભીરા બ્રિજ. અને ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે જ પડ્યો, અને પડ્યો ત્યારે એની અંદર અનેક ગાડીઓ પણ એ નદીમાં પડી. એ તમામ રોડ દાદર નદી અનેકવાર રજૂઆત કરવામાં આવેલી છે કે આ દાદર ક્યારે પણ અકસ્માત થઈ શક્યો છે. 5 લોકોને ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ દાદર નદીની અંદર જો અકસ્માત થશે તો અહીંયા તો મગર છે, રેસ્ક્યુ કરવામાં કોઈ વ્યક્તિ બચે નહીં. સરકારને મારે વિનંતી છે, અમે કોઈ સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે નથી ઉભા. અને આગળ વાત બીજા સમાચારની કરીએ કે જેમાં આખા રાજ્યની અંદર મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં જે નશાકારક દ્રવ્યો છે જેના પર પ્રતિબંધ મુકાયો છે, પ્રતિબંધિત નશાકારક દ્રવ્યો વેચાય છે કે કેમ એની તપાસ આખા રાજ્યમાં કરવામાં આવી રહી છે. ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી અમદાવાદમાં પણ આ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મેડિકલ સ્ટોર પર પોલીસ અને ડ્રગ ઇન્સ્પેક્ટરની તપાસોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોર ઉપર જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના અથવા તો નશાકારક જે કન્ટેન્ટ ધરાવતી જે દવાઓ હોય છે તેનું જે બેરોકટોક અને ગેરકાયદેસર રીતે જે વેચાણ થતું હોય છે તેની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. ડ્રગ ઇન્સ્પેક્ટર જે તમામ દવાઓ છે કે જે પ્રિસ્ક્રિપ્શન વિના વેચવી ગેરકાયદેસર છે તેની તપાસ કરી રહ્યા છે. સાથે જ નશાકારક જે દવાઓ હોય છે જેમ કે જેના અંદર કોડિનનું કન્ટેન્ટ આવતું હોય છે તેવી જે કફ સિરપ સહિતની જે
દવાઓ જે ગેરકાયદેસર હોય છે અને તેનું વેચાણ પ્રતિબંધિત હોય છે તેવી તમામ જે કન્ટેન્ટ ધારક જે દવાઓ છે તેનું અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. શહેરભરમાં અત્યારે જે તપાસ છે તે ચાલી રહી છે. આપણી સાથે સાયબાગ પીઆઈ જેડી ઝાલા સાહેબ છે. ઝાલા સાહેબ, કયા કઈ વસ્તુની તપાસ અને શું ધ્યાન રાખવાનું મેડિકલ સ્ટોરના ચાલકોને કહેવામાં આવી રહ્યું છે? આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર દ્વારા અમને તમામ પોલીસ સ્ટેશનને સૂચના મળેલ છે કે ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી કે જેઓ મેડિકલમાં જે નશાકારક દવાઓ છે તેનું વેચાણ ગેરકાયદે થતું હોય તો ચેક કરી તેમજ સ્ટોક ચેક કરી તેમજ આ લાયસન્સ ચેક કરી અને ડમી ગ્રાહક મોકલી આવા ઓપરેશન કરવામાં આવે છે. જો કોઈ ગેરકાયદેસર દવા પ્રિસ્ક્રિપ્શન વગર પાસ કરે કોઈ ગ્રાહકને તો લીગલી કરવાની સૂચના મળે, જે આધારે ડ્રગ ઇન્સ્પેક્ટર સાથે છે અને તમામ સ્ટોક દવાઓ અને એક ડમી ગ્રાહક ચેક મોકલી અને ચેકિંગ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ડમી ગ્રાહક મોકલવાની વાત છે, આપના તરફથી સાયબાગ વિસ્તારમાં કોઈ ડમી ગ્રાહક મોકલાયું હોય કોઈ જગ્યાએ? આજ મેડિકલ સ્ટોરમાં આપણે 10 મિનિટ પહેલાં ગ્રાહક મોકલેલો હતો અને એને સૂચના મળી, પણ એમણે કીધું કે આવો કોઈ દવા અમારી પાસે નથી. ત્યારબાદ અમે એનો સ્ટોક ચેક કરવા આવેલ છીએ. કંઈ મળી આવ્યું ખરા કોઈ પણ જગ્યાએ? હાલ ચેકિંગ ચાલુ છે. 19 મેડિકલ સ્ટોર ચેક કરેલ છે, પણ અમુક જગ્યાએ ડમી ગ્રાહક પણ મૂકવામાં આવે છે. હાલ કોઈ મળતું નથી, પણ પ્રક્રિયા ચાલુ છે, આગળ પણ ચાલુ રહેશે. સ્વાભાવિક છે કે તમામ અમદાવાદ શહેરની જેટલી પણ મેડિકલ સ્ટોર છે ત્યાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથે જ જે ખરીદ અને વેચાણનો જે જથ્થો છે તે પણ પોલીસ જોઈ રહી છે, જેથી કરીને જો કોઈ પદાર્થ કે જે કહી શકાય કે જે નશાકારક જે દવાઓ છે તેનું જો વેચાણ થતું હોય તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. અને અત્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર પણ તે જ કન્ટેન્ટ જોઈ રહ્યા છે કે જે કન્ટેન્ટની અંદર જેમાં નશાકારક પદાર્થ હોય અને જેનું વેચાણ અને જેનું કહી શકાય કે તેનો વપરાશ ગેરકાયદેસર છે તેવી જે તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. 19 જેટલી જે સ્ટોર છે તેના ઉપર પોલીસ દ્વારા જે તપાસ થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી નશાકારક કોઈપણ વસ્તુ અથવા તો પ્રિસ્ક્રિપ્શન વિનાની કોઈપણ દવાનું વેચાણ મળી નથી આવ્યું. પરંતુ શહેરભરની અંદર અત્યારે જે કામગીરી છે તે ચાલુ છે અને ચાલુ કામગીરીમાં જો કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર આવો જથ્થો મળી આવશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.